नमो अरिहन्ताणम्। नमो सिद्धाणम्। नमो आयर्याणम्। नमो वज्रायाणम्। नमो लोये सवसाहुणम्। ऐसो पंच नमोकारो सौपावपणासनो मंगलाणं च सौवेसिं पढमं हवै मंगलम्। જ્ઞાનમ શરણમ મમ, દર્શનમ ચ શરણમ ચ ચારિત્ર શરણમ ચ તપસંયમશ્ચ શરણમ ભગવાન શરણો મહાવીર. તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાચનો આ દિવસ સર્વત્ર પ્રભુના જન્મના વાચન નિમિત્તે આનંદ આનંદ પ્રસરી રહ્યો હોય છે. ઉપાશ્રયોમાં એની પાવન ઉજવણી થતી હોય છે. અને તમે એ પણ વિચાર કરો કે સામાન્ય વ્યક્તિનો જન્મ એ પણ આનંદનો વિષય બને છે. પણ કેટલાક જન્મ એનો આનંદ ઘર સુધી સીમિત હોય છે, કેટલાક કુટુંબ સુધી સીમિત હોય છે, કેટલાક રાજ્ય અને રાષ્ટ્ર સુધી સીમિત હોય છે. પણ કેટલાક જન્મ એવા હોય છે કે જે સમગ્ર જગતમાં અજવાળું ફેલાવતા હોવાથી અને જગત કલ્યાણની ભાવના ધરાવતા હોવાથી એ જન્મની ઉજવણી પણ વિશિષ્ટ હોય છે. અને એટલે જ આજે મહાવીર જન્મવાચનના દિવસે આપણે એ વિચારવું જોઈએ કે પ્રભુના આ જન્મથી આ જગત ઉપર કેવું અજવાળું આવ્યું, કેવો પ્રકાશ ફેલાયો. ઉપાશ્રયોમાં અને અન્યત્ર પ્રભુ મહાવીરના જન્મદિવસની રંગે ચંગે ઉજવણી થશે. પરંતુ એ ઉજવણી થવાનો અર્થ શું? પરમાત્માના જન્મ થયો અને એ પછીના જગતમાં કેવું પરિવર્તન આવ્યું અને એમનું નામ શું હતું? પર્વાધિરાજ પર્યુષણનો સૌથી મોટો મહિમા એ છે કે આપણે સઘળું છોડીને જૈન દર્શનના મૂળ તત્વો સુધી વાત કરીએ. અને એટલે જ આપણી આ આખી વ્યાખ્યાનમાળામાં જૈન ધર્મના દાર્શનિક તત્વોની વાત કરી છે. ન કોઈ વ્યવહારની વાત, ન કોઈ સમાજની વાત, ન કોઈ સમસ્યાઓની વાત, પણ એ દાર્શનિક તત્વોથી કઈ રીતે જગત ઉજાગર થઈ શકે એની આપણે ચર્ચા કરી છે. અને ત્યારે એ વિચારીએ કે ભગવાન મહાવીર એના કેટલા નામ મળે છે અને એ નામની પાછળ કેવા ભાવો અને કેવી ગહનતા છુપાયેલી છે. પ્રભુ મહાવીરનું આપણે જાણીએ છીએ એક નામ હતું વર્ધમાન, અને વર્ધમાનનો અર્થ છે સતત વધવું. પણ કઈ રીતે વધવું, ક્યાં વધવું? બહાર ભૌતિક જગતમાં વધવાની વાત નથી, યશ અને કીર્તિ વધારવાની કોઈ વાત નથી, પરંતુ અહીં તો એક સત્યની શોધને માટે સતત વર્ધમાન બનવું, મોક્ષને માટે સતત વર્ધમાન બનવું, એટલે કે આગળ ગતિ કરવી, એનું નામ છે વર્ધમાન. આપણે આજે એ વિચારવું છે કે સમાજમાં આટલી બધી ભૌતિકતા પ્રવર્તતી હોય, ધનનું આટલું બધું પ્રાધાન્ય હોય, ક્યારેક તો ભય પણ લાગે કે ધર્મના સિંહાસન ઉપર આ ધન બેસી ન જાય તો સારું. અને એવી સમયે આપણે એ વર્ધમાન થવું છે, બહાર નહીં.
જો બહાર વર્ધમાન થઈશું તો એ આપણે બદ્ધમાન થઈશું. આપણે ભૌતિકતાથી બદ્ધમાન એટલે કે બંધાઈ જઈશું. આપણે આધ્યાત્મિક ક્ષેત્રે વર્ધમાન થવાનું છે. અને એટલે જ ત્રિષષ્ઠી શલાકા પુરુષચરિત અને આચારાંગ સૂત્ર, આપણું સર્વપ્રથમ આગમ, એમાં જે ઉલ્લેખ છે, જે નામ છે, તે વર્ધમાન નામ છે. અને એનો અર્થ જે ભીતરમાં સતત પ્રગતિ, એક આપણી અંદરના જીવનમાં સતત આગળ જવું. તે ઉત્તર પુરાણ નામના ગ્રંથમાં પ્રભુનું એક બીજું નામ મળે છે. એ નામ છે સન્મતિ. સન્મતિ એટલે આપણે જાણીએ છીએ કે સાચી મતિ. અને સન્મતિ એટલે કે એવી મતિ કે જેમાં વિવેકયુક્ત જ્ઞાન છે. તમે જુઓ, આ નામ પણ આપણને કેટલું સૂચવે છે. સન્મતિ એટલે વિવેકયુક્ત જ્ઞાન. અને તમે વિચાર કરો કે આ નામનો કેવો ગહન અર્થ છે કે આ જગત પાસે ગતિ છે પણ મતિ નથી. આ માણસે પોતાની બુદ્ધિથી પરમાણુ શસ્ત્રો ઊભા કર્યા અને આજે આપણે જાણીએ છીએ આખી દુનિયાનો જીવ તાળવે ચોંટેલો છે. એમ થાય છે કે ક્યારે આ જગતનો નાશ થઈ જશે. એટલે કે આ દુનિયામાં આપણે જે કંઈ ગતિ કરીએ, મોબાઈલ આવ્યો, પણ મોબાઈલ સાથે કેટલા પ્રશ્નો આવ્યા, અને એ પ્રશ્નો ગતિ કરી, પણ એ ગતિએ ઘણી સમસ્યાઓ સર્જી. મતિ વિનાની ગતિ એ હંમેશા સમસ્યા સર્જતી હોય છે. અને એટલે જ કહી શકાય કે આ હિંસા, આ પ્રદૂષણ, આ અંદરના વેરઝેર, આ રાષ્ટ્રો વચ્ચેની લડાઈ, આ વેપાર મેળવવા માટેના ખોટા નુસ્ખાઓ, આ બધી ઘટનાઓને કારણે આજે મનુષ્ય જાતિની પરિસ્થિતિ એવી છે કે એ લગભગ આપઘાત કરવા નીકળી છે. માત્ર હવે આપણે એ જોવાનું છે કે એ કોઈ મહાયુદ્ધથી આપઘાત કરે છે, અનેક અંદરના ઘર્ષણથી આપઘાત કરે છે, સત્તાની લાલસાથી આપઘાત કરે છે. એટલે આજે સવાલ એટલો જ છે કે આ વિશ્વ એ એક અર્થમાં કહીએ તો આત્મહત્યા કરવા નીકળ્યું છે. માત્ર એ ચોથા માળેથી કરે છે કે 14મા માળેથી કરે છે, એટલું જ જોવાનું રહ્યું. અને ત્યારે આપણે એ યાદ કરીએ કે ભગવાનનું નામ સન્મતિ છે. એ સન્મતિ આપણે ગુમાવી અને એને પરિણામે દુર્મતિનું પ્રાધાન્ય થયું. એટલે આજે પ્રભુનું એ નામ આપણને કહે છે કે જ્ઞાન આવશ્યક, ગતિ આવશ્યક, પણ સૌથી આવશ્યક વિવેક. એ વિવેક હશે તો જ આપણે યોગ્ય માર્ગે આ જગતને લઈ જઈ શકીશું. પ્રભુનું ત્રીજું નામ બહુ સરસ નામ છે, વીર છે. વીર. અને વીર એટલે કોણ? વીર એટલે પરાક્રમી, તેજસ્વી, જે લૌકિક મુશ્કેલીઓથી ડરી જવાને બદલે એની સામે ઊભા રહીને અડગ શૌર્ય દાખવે છે. મહાવીરના જીવનમાં આપણે જાણીએ છીએ, બાળપણમાં પેલા પિશાચે પરેશાન કર્યા, સર્પથી સહેજે ડર્યા નહીં, પિશાચને વશમાં કર્યો. આ વીરતા છે. અને એ વીરતાની આવશ્યકતા એ માટે કે મનુષ્યના જીવનમાં વારંવાર આપત્તિ આવતી હોય છે, અને ત્યારે એ સમાજમાં વીરતા હોવી આવશ્યક છે. દુર્ભાગ્યે જૈન સમાજ આ વીરતાથી થોડોક દૂર ચાલ્યો ગયો. એના ભૂતકાળને ભૂલી ગયો. એને યાદ નથી આવતું કે મહારાજા સંપ્રતિ એક એવો ભારતનો રાજા છે કે જેનું સામ્રાજ્ય છે અફઘાનિસ્તાન સુધી પહોંચ્યું હતું. અનેક દેશો પર એનું પ્રભુત્વ હતું, અને એને સામ્રાજ્ય જીત્યા પછી ન ત્યાંની સંપત્તિ લીધી, ન સુંદરીઓનું હરણ કર્યું, પણ એટલું જ કહ્યું એ જ રાજાને કે તું તારા રાજ્યમાં અહિંસાનું પાલન કર. આપણે એ ભૂલી ગયા, આપણે સાવ ભૂલી ગયા કે સમ્રાટ કુમારપાળના સમયમાં ગુજરાતનું સૌથી મોટામાં મોટું ને વિશાળ રાજ્ય હતું. આપણે એ પણ ભૂલી ગયા કે વસ્તુપાળ ને તેજપાળ એ કુશળ તલવારબાજ હતા.
આપણે એ પણ વિસરી ગયા કે આપણને યાદ પણ નથી કે વિમર્શા એક જમાનાના પ્રસિદ્ધ મલ્લ હતા. એટલે વીરતા એ ધરોહર છે, ક્ષત્રિયત્વ છે. આપણા બધા તીર્થંકરો આપણે જાણીએ છીએ ક્ષત્રિય હતા, અને ત્યારે એ ક્ષત્રિયત્વ એ વીરતા હોવી જોઈએ એવી ભાવ એ પ્રભુના નામના આ સંકેતમાંથી મળે છે. અને આપણે જોઈએ પ્રભુએ કેવી વીરતા રાખી. એમણે તો વીરતાનું એક નવું મૂલ્ય આપણને આપ્યું. અને એ કેવું મૂલ્ય તમે જુઓ કે કયું વિશિષ્ટ મૂલ્ય એમણે આપ્યું કે બહારના ઉપસર્ગો આવે એની સામે પણ વીરતા. પણ પહેલી વીરતા કઈ? જીવનની વીરતા. જીવનમાં અનુકૂળ પરિસ્થિતિ આવે કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, બધી પરિસ્થિતિમાં એક સમાન રહેવું. આ મહાવીરની મોટામાં મોટી એમના જીવનની શીખ છે કે એ પરિસ્થિતિમાં સાનુકૂળ થતાં બહુ ઘેલા ન થઈ જવું અને પ્રતિકૂળ થતાં અકળાઈ ન જવું. આ જે પરિસ્થિતિની વાત છે. અને ભગવાનના જીવનમાં આપણે જાણીએ છીએ કે એમના સાધનાના 12.5 વર્ષ દરમિયાન 13 ઉપસર્ગ થયા. અને માત્ર માનવીઓ જ કરેલા ઉપસર્ગ નહીં, માનવીઓએ જ લાવેલી આપત્તિ નહીં, માનવીઓએ જ ઝીકેલી મુશ્કેલીઓ નહીં, પણ કેવી માનવીઓએ કર્યા, પ્રાણીઓએ કર્યા, વ્યંતરીએ કર્યા, યક્ષોએ કર્યા, દુષ્ટોએ કર્યા અને દેવતાઓએ પણ ઉપસર્ગો કર્યા. અને પ્રભુ એ બધાની વચ્ચે અડગ રહ્યા. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે ભગવાન મહાવીર એક એવા અચલ રહેનારા હતા કે જેમણે વીરતાનું નવું મૂલ્ય સ્થાપ્યું. અને એટલે જ કેટલાક ગ્રંથોમાં પ્રભુ મહાવીરને અતિવીર કહેવામાં આવ્યા છે. વીર તો બહારની આક્રમણને ખાણે, આ અતિવીર છે એ અણધાર્યા અકાળ જુદા જુદા અનેક લોકો અને અનેક તત્વો દ્વારા થતા આક્રમણોને સામનો કરે છે. અને એટલે એમનું નામ અતિવીર છે. વૈશાલિક નામ છે, જ્ઞાતપુત્ર નામ છે. અને એમ આપણે જોઈએ છીએ કે એ એક વિશાળ વૃક્ષનો પ્રાદુર્ભાવ સર્વપ્રથમ સમ્યક દર્શન પ્રાપ્ત થયું એ આપણે જાણીએ છીએ નયસારના ભાવમાં. શત્રુમર્દન રાજા, એનું પ્રતિષ્ઠાનપુર નામનું નગર, અને ત્યાં નયસાર એને માટે શબ્દ વપરાયેલો છે ગ્રામચિંતક. તમે જુઓ કેવો સરસ શબ્દ છે. ગામડાની ચિંતા કરનાર, પોતાના ગામની ચિંતા કરનાર. આપણે ત્યાં તો આજે સરપંચ શબ્દ વપરાય છે અને એનો ઘણા લોકો અર્થ કરે છે જે પ્રપંચમાં સૌથી વધુ કુશળ તે સરપંચ. ત્યારે અહીંયા ગ્રામચિંતક છે. અને એ કેવો ગ્રામચિંતક છે? એ સરળ, નમ્ર અને આનંદી છે. સમ્રાટને માટે એક નવો પ્રાસાદ, નવો મહેલ તૈયાર થતો હતો અને એને માટે લાકડાની જરૂર પડી એટલે પોતાના કર્મચારીઓને લઈને એ જંગલમાં ગયો હતો. ભારે ગરમીના દિવસો હતા અને એના સાથીઓ થાક્યા હતા. એમણે ભોજન અને આરામ કરવાની રજા આપી નયસારે, મુખી નયસારે, ગ્રામચિંતક નયસારે. પણ નયસારનો એક નિયમ હતો, બીજાને જમાડીને જમવું. તમે જુઓ કે એટલે એમણે વિચાર્યું કે કોઈક આવે, કોઈક અતિથિ આવે એને હું જમાડું અને પછી જમું. એવો એનો નિયમ. કેવો નાનો નિયમ, પણ ઘણીવાર નાના નિયમ પણ જીવનમાં મોટી ઘટનાઓ સર્જતા હોય છે, મોટી પ્રાપ્તિ આપતા હોય છે. અને એ રીતે એનો આ નાનો નિયમ હતો. એ આજુબાજુ જુએ છે, કોઈ દેખાય છે, ત્યાં દૂરથી મુનિ દેખાયા અને એક મુનિવૃંદ, આ ઘનઘોર જંગલમાં ભૂલું પડેલું મુનિવૃંદ, એ મુનિવૃંદ પાસે જાય છે, જુએ છે. એ થાકેલા હતા અને ભૂખ અને તરસથી પીડિત હતા. એટલે એને જોયું, એ કંઈક ભિક્ષા માટે નીકળ્યા હતા પણ ક્યાંય ભિક્ષા પ્રાપ્ત થતી નહીં. જંગલમાં અટવાયા હતા અને આ ભૂખ અને તરસથી પીડિત એનો સાર્થવા સંગ લઈને નીકળ્યો હતો. પણ આ જંગલમાં અટવાયા, એ લોકો ભૂલા પડ્યા, અટવાયા અને ચોતરફ વિચાર કરતા હતા કે શું કરવું અને કઈ રીતે આ કોણ રસ્તો આપણને બતાવે. અને નયસાર જોયું. નયસાર દોડે એમની પાસે અને કહ્યું કે ઓહ, પધારો પધારો,
સાધુએ કહ્યું કે અમને રસ્તો બતાવો, અમે આ જંગલમાં ભૂલા પડ્યા છે. નૈસારે કહ્યું કે બીજું બધું તો ઠીક, તમે મારી ભિક્ષા સ્વીકારો. પહેલાં રસ્તો હું જરૂર બતાવીશ તમને. અને નૈસારે એમને ગૂંચરી આપી. અને ત્યારે એમણે જોયું તો નૈસારની આંખમાં સરળતા અને ચિત્તમાં વિનમ્રતા હતી. હકીકત એ છે, નૈસારનો એક બોધ એ પણ છે કે સરળ હૃદયમાં ધર્મ ઉગે છે. માણસ પેંતરાબાજ હોય, માણસ અવળે માર્ગે ચાલતો હોય, માણસ આટાપાટા ખેલતો હોય, એનામાં ધર્મ ઉગતો નથી. અને કદાચ જીવનમાં આજે જોઈએ, આજના માણસે સૌથી વધુ કોઈ વસ્તુ ગુમાવી હોય તો એ સરળતા ગુમાવી છે. અને ત્યારે એ નૈસારનો આ પ્રથમ ભાવ, સાધુઓ પૂછે છે કે તને કંઈ આવડે છે, કોઈ ધર્મનું જ્ઞાન છે? અને એમાંથી એને નમસ્કાર મહામંત્ર મળે છે અને એનું જીવન તરી જાય છે. એ દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન મહાવીરનો ધર્મ એ ક્રાંતિનો ધર્મ છે. અને ક્રાંતિ એટલે કઈ? પરિવર્તન એટલે શું? જૈન ધર્મની કુખમાં જ પરિવર્તન રહેલું છે, ક્રાંતિ રહેલી છે. અને એટલે જ પહેલી ક્રાંતિ એ વિશ્વ ક્રાંતિ. જગત જે રાહે ચાલતું હોય એમાં જ્યાં ક્યાંય ખોટું લાગે એને પરિવર્તન કરવાનો પડકાર કરવો એ પહેલી ક્રાંતિ. બીજી ક્રાંતિ, બહારની ક્રાંતિ થઈ ગઈ. હવે બીજી ક્રાંતિ ભગવાને કહી, એ છે આત્મક્રાંતિ. તારા ભીતરમાં ક્રાંતિ કર. અને ત્રીજી ક્રાંતિ એ સાધનાના માર્ગે આગળ ચાલી અને પ્રાપ્ત થતી મોક્ષ ક્રાંતિ. આ ત્રણ ક્રાંતિની આધારશિલા પર પ્રભુનું જીવન ટકેલું છે. આખા જીવનનો અર્ક મેળવવો હોય તો એ વિશ્વ ક્રાંતિ, આત્મક્રાંતિ અને મોક્ષ ક્રાંતિમાં મળે. પહેલી વાત કરીએ વિશ્વ ક્રાંતિ. પ્રભુનો જન્મ થયો ત્યારે આ વિશ્વની કઈ પરિસ્થિતિ હતી? આ દુનિયા કેવી હતી? અને એવી દુનિયામાં પ્રભુએ કેવી ક્રાંતિ કરી? ભગવાન મહાવીરનો જન્મ થયો ત્યારે ધરતી પરના જીવો ખૂબ સંતપ્ત હતા, ખૂબ દુઃખી હતા, ખૂબ વ્યથિત હતા, લાચાર, મજબૂર અને દયામણા હતા. એનું કારણ એ હતું કે કેટલાક લોકોએ, સ્વર્ગના શોખીન કેટલાક લોકોએ વિશાળ જનસમૂહને માટેનું જીવન એક નરક ખડું કરી દીધું હતું. વળી બીજાઓએ પરલોકના સુખની વાત કરીને, આવું સ્વર્ગમાં તને પ્રાપ્ત થશે એવી કથાઓ કહીને એમની આ પૃથ્વી પરનું જીવન દુઃખી દુઃખી કરી નાખ્યું હતું. માણસ પ્રારબ્ધના ખોળે જઈને બેઠો હતો અને પુરુષાર્થથી પરવારી બેઠો હતો અને પુરુષાર્થ કરવાને બદલે યાચના, કૃપણતા કરતો હતો. મહેનત કરવાને બદલે એ પ્રભુ પાસે યાચક બની ગયો હતો. અને ત્યારે જ્ઞાન ઉપર થોડાક લોકોનું પ્રભુત્વ હતું. યજ્ઞો થતા, યજ્ઞની ધૂમ્ર શહેરમાં હજારો અબોલ પશુઓની હત્યા થતી. અને જેટલી વધુ હત્યા થાય એટલો એ યજ્ઞ મોટો કહેવાય. રાજાઓ પોતાનું શૌર્ય બતાવવા, પોતાના વિજય બતાવવા માટે અશ્વમેધ યજ્ઞ કરતા હતા. અને ત્યારે ભગવાને સૂત્રકૃતાંગના અધ્યાય 1માં બહુ માર્મિક વાત કરી. વિચાર કરો કે જ્યારે પ્રાણીઓ પ્રત્યે આવી નિર્દય હત્યા કરવામાં આવતી હતી તે સમયે ભગવાન મહાવીરે કેવી પ્રચંડ ક્રાંતિ કરી. ભગવાને સૂત્રકૃતાંગમાં કહ્યું, આયતુલે પયાસુ. આયતુલે પયાસુ. પયાસુ એટલે પ્રાણીઓ. પ્રાણીઓ પ્રત્યે આત્મતુલ્ય ભાવ રાખો. જેવો તારો જીવ છે એવો એનો જીવ છે. જેમ તને દુઃખ થાય છે એમ એને દુઃખ થાય છે, એ સમજો. આ પહેલી વાર, વિચાર કરજો કેટલી મોટી ક્રાંતિ છે, આપણે ભૂલી ગયા છીએ. આ પહેલી વાર એક એવી ક્રાંતિ થઈ કે જેમાં માણસ છે ને એ સમગ્ર સૃષ્ટિનો વિચાર કરતો થયો.
માણસ અત્યાર સુધી પોતાના સુખ, પોતાના દુઃખ, પોતાની પ્રાપ્તિ, પોતાની અપ્રાપ્તિ, પોતાની યાચના, પોતાની ઈચ્છા એમાં જ ડૂબેલો હતો. ત્યારે ભગવાને માણસને કહ્યું કે તું માત્ર, બહુ મોટી વાત છે, તું માત્ર જન્મથી માણસ નથી. તારે તારી અંદર માનુષમ ખુશુદુલ્લહમ, તારે તારી અંદર, તારી ભીતરમાં એક માણસ પેદા કરવાનો છે, જેમાં મૈત્રી હોય, જેમાં કરુણા હોય, જેમાં મુદિતા હોય, જેમાં દયા હોય, જેમાં પ્રાણી પ્રેમ હોય, પ્રાણી મૈત્રી હોય. અને જુઓ તમે કે આ કેવું દર્શન છે. પ્રભુએ પ્રાણીની વાત કરી, પ્રભુએ જલની વાત કરી, પ્રભુએ પ્રકૃતિની વાત કરી. અને એ રીતે ભગવાન મહાવીરની આ ક્રાંતિનો આપણે વિચાર કરીએ કે જ્યાં માત્ર માણસ માણસની ચિંતા કરતો હતો, એ માણસને પોતાની આસપાસની સૃષ્ટિ વિશે, એ પ્રાણીઓ વિશે, એ પ્રકૃતિ વિશે, એ વનસ્પતિ વિશે, એ ફૂલો વિશે વિચારતો કર્યો. અને એ રીતે ભગવાને પહેલી વાર કહ્યું માણસને માણસ તરીકે ઓળખો. મોટી ક્રાંતિ છે. દુર્ભાગ્ય આ બધી ક્રાંતિઓથી આપણે બહુ વિસ્મૃત થઈ ગયા છે. એમણે કહ્યું જે જમાનામાં જાતિ અને જ્ઞાતિના ભેદ પ્રવર્તતા હતા, જે જમાનામાં બ્રાહ્મણો અને ક્ષુદ્રોની પરિસ્થિતિ એક અલગ અલગ પ્રકારની હતી, ક્ષુદ્રોની સ્થિતિ ઘણી દુઃખી હતી, આવે સમયે ભગવાન મહાવીરે કહ્યું ઊંચ નથી કોઈ, કોઈ નીચ નથી. કોઈ બ્રાહ્મણ કોણ છે? માણસ કર્મથી બ્રાહ્મણ થાય ને માણસ કર્મથી ક્ષુદ્ર થાય. સારા કર્મ કરનારો બ્રાહ્મણ, દુષ્ટ કર્મો કરનારો ક્ષુદ્ર. એટલે જુઓ તમે એક કેવી વિરાટ ક્રાંતિ કરી એમણે. અને એટલે જ એમણે કહ્યું નથી કોઈને ઊંચું, કોઈને નીચું. મહાવીરના શાસનમાં શાંતિલાલ શાહે કહ્યું છે ને, કોઈને ઊંચું, કોઈને નીચું. મહાવીરના શાસનમાં એક જ સરખું સ્થાન સહુનું. ધર્મ તણા આંગણમાં, બધા જ ધર્મના આંગણે સૌનું એક સ્થાન હોય. આ ભગવાનની ક્રાંતિનો આપણે વિચાર કરીએ. અને એ જેમ જેમ આપણે વિચાર કરીશું તેમ તેમ ખ્યાલ આવશે કે કેવી પ્રચંડ ક્રાંતિ ભગવાન મહાવીર સ્વામીના આ આગમનને કારણે થઈ, આ જન્મ કલ્યાણકને કારણે થઈ, અને જેને કારણે જગત ઉપર કેવો અદ્ભુત પ્રકાશ ફેલાયો. એક વિરાટ ક્રાંતિ આકાર લે છે. અને એ ક્રાંતિ છે સ્ત્રી વિશેની. એ જમાનામાં સ્ત્રીઓની સ્થિતિ ઘણી દુઃખદ હતી. પ્રાણીઓની માફક એમનું જીવન ચાલતું. અને એમ કહેવાતું કે સ્ત્રીને બાળપણમાં પિતા, યુવાનીમાં પતિ અને ઘડપણમાં પુત્ર પાળે છે. પાળવાની વાત છે, જેમ કોઈ ગાયને પાળે, બકરીને પાળે, એ રીતે પાળવાની વાત. સ્ત્રી પરિગ્રહની ચીજ ગણાતી હતી. અને તમે વિચાર કરો, ક્યારેક એના વિશે ઊંડું ચિંતન પણ કરો કે જૈન ધર્મમાં સ્ત્રીઓનું કેટલો મહિમા છે. ભગવાન મહાવીરના શાસનમાં પહેલી જે સાધ્વી બની એ ચંદન બાળાની ઘટના આપણે જાણીએ છીએ. ભગવાન પોતે પોતાની માતાનો કેટલો આદર કરે છે. ભગવાન જ્યારે દીક્ષા લે છે ત્યારે પોતાના કુટુંબની વૃદ્ધ માતાને પ્રણામ કરે છે. અને એથી વિશેષ સ્ત્રીના આદરની પરાકાષ્ઠા તમારે જોવી હોય તો જરા ચિંતન કરો તમે કે રાજકુમાર વર્ધમાને જ્યારે દીક્ષા લેવાનો વિચાર કર્યો ત્યારે એમની પત્ની યશોદા, જે પોતાના સ્વામીના આ ઉર્ધ્વ ભાવોને જાણતી હતી, અને રાજકુમાર વર્ધમાન જ્યારે દીક્ષિત થવા નીકળ્યા ત્યારે કોઈ ક્ષત્રિયાણી પોતાના પતિને રણ મેદાનમાં જે ભાવથી, જે ઉત્સાહથી, જે ઉમંગથી મોકલે, એ રીતે પ્રભુના ત્યાગ સમયે વર્ધમાન ત્યાગી બને છે ત્યારે
યશોદા એમને અનુમતિ આપે છે જવાની. આ વર્ધમાન કોઈ સ્ત્રીને જાણ ન હોય એમ નીકળી નથી જતા. આ જીન શાસનમાં સ્ત્રીઓની મહત્તાનો તમારે થોડોક વિચાર કરવો છે. અને એવી જ રીતે એ સમયે ભગવાન મહાવીરે કહ્યું કે યોગ સાધના, શાસ્ત્રાભ્યાસ અને મોક્ષનો અધિકાર પણ સ્ત્રીઓને છે. તમે જુઓ કે એ જમાનામાં સ્ત્રીઓ સ્વતંત્ર નહોતી રહી શકતી. ત્યારે અહીં દીક્ષિત થયેલી સાધ્વીઓ પોતાના એક મંડળમાં પોતાની અન્ય સાધ્વીઓ સાથે સ્વતંત્ર રહેતી હતી. કેટલી પ્રચંડ ક્રાંતિ છે. એવી જ રીતે શાસ્ત્રો પર થોડાક લોકોનો ઇજારો હતો. એ સંસ્કૃત ભાષામાં હતા અને સમાજમાં પ્રાકૃત ભાષા ચાલતી હતી. રાજા સંસ્કૃત ભાષામાં બોલે અને એના નોકર ચાકરો બધા પ્રાકૃત ભાષામાં બોલે. આવે સમયે ભગવાને જોયું કે મારે લોકોની ભાષામાં વાત કરવી છે. ગાંધીજીએ કહ્યું હતું ને, કોશીઓ પણ સમજી શકે એવી ભાષા. અને મારે એ ભાષામાં વાત કરવી છે, લોકભાષામાં વાત કરવી છે. અને ભાષાની દ્રષ્ટિએ એક પ્રચંડ ક્રાંતિ કરી કે જ્યાં સંસ્કૃતનો મહિમા ગણાતો હતો, એ દેવોની વાણી ગણાતી હતી, ત્યારે મહાવીરે પ્રાકૃતમાં ઉપદેશ આપ્યો. બીજી બાજુ એ જમાનામાં નાની નાની બાબતો માટે યુદ્ધ ખેલાતા હતા. એક નાનકડા સીમાડાને સર કરવા માટે યુદ્ધ ખેલાતા હતા. કોઈ નાના કારણોસર યુદ્ધ ખેલાતા હતા. અને આમ સતત નાની મોટી લડાઈઓ ઠેર ઠેર ચાલતી હતી. એમાં માણસને માખીની જેમ મારી નાખવામાં આવતો હતો. અને ત્યારે એમ કહેવાતું કે એ વીર જો યુદ્ધમાં મૃત્યુ પામશે, હણાશે તો સ્વર્ગ પામશે, અને જો જીતશે તો અંતઃપુર મેળવશે. આવી પરિસ્થિતિ હતી જગતની. ત્યારે કલ્પના કરો કેવી પ્રચંડ ક્રાંતિ. ભગવાન મહાવીરે કહ્યું, બહારનો વિજય એ વિજય નથી, એ તો વ્યર્થ છે. આ તમારા બહારના વિજયને તો હિંસા સાથે, ક્રોધ સાથે, બળ સાથે સંબંધ છે. અને એ વિજય સાવ વ્યર્થ છે. ખરો જો તમારે વિજય મેળવવો હોય તો તમારા ભીતર ઉપર વિજય મેળવો. ભગવાને એમ કહ્યું કે દુર્જય સંગ્રામમાં વિજય મેળવનારા વિજેતા કરતા પોતાના આત્માને જીતનાર વધુ મોટો વીર છે. અને કહ્યું કે હિંસાને બદલે અહિંસા. કેવા વિચારો આપ્યા. ક્રોધને બદલે ક્ષમા, અને બાહુબળને બદલે કોનો મહિમા કર્યો? આત્મબળનો મહિમા કર્યો. અને એમ કહ્યું કે ખરો વીર કોણ છે? એ બહાર જીત મેળવે નહીં, પણ શત્રુને મિત્ર બનાવે એ વીર મહાવીર છે. અને ત્યારે એ વિચાર કરીએ કે આ યુદ્ધની કથા જે રમ્ય ગણાતી હતી, આજે લોકો યુદ્ધના અનુભવોમાંથી કેવી રીતે પસાર થાય છે આપણે જાણીએ છીએ. કેવી ક્રૂર હિંસા થાય છે એ આપણે જોઈએ છીએ. ટેલિવિઝન આવતા આપણે બધી જ વસ્તુઓ આપણે ઘેર બેઠા આપણા દીવાન ખંડમાં જોઈએ છીએ. અને ત્યારે યુદ્ધની કેટલીક વેદના છે. અને એ વેદના ક્યાં તો માણસ જાતને આજે કોઠે પડી ગઈ છે. એમાં નિર્વાસિતોની જે દશા થાય, એમાં સ્ત્રીઓની જે સ્થિતિ થાય, એમાં બાળકોની જે હાલત થાય, આ બધાની કરુણ દાસ્તાન આપણે જોઈએ છીએ. ત્યારે એ જમાનામાં ભગવાન મહાવીરે જ્યારે ઠેર ઠેર નાની નાની બાબતોના યુદ્ધ થતા હતા, એ જમાનામાં એમણે કહ્યું કે આ યુદ્ધ, આ તમારો વિજય એ વ્યર્થ છે, એ વિજય નથી. એવી જ રીતે એમણે કહ્યું કે વિજય કયો ખરો? તો એમણે દૃષ્ટિપાત કરાયો
કે જરા તું વિચાર કર કે જેમ કેરીની અંદર ગોટલી છે અને એ ગોટલીની અંદર આખું આંબાનું વૃક્ષ છે, એમ એમણે કહ્યું કે જે દુર્જય યુદ્ધમાં હજારો યોદ્ધાઓને જીતે છે તેને બદલે, વિચાર કરો, દુર્જય યુદ્ધ, બહુ કપરું યુદ્ધ, એમાં હજારો યોદ્ધાઓ પર વિજય મેળવનાર કરતાં એકનો પોતાની જાતને જીતે છે એ વિજય પરમ વિજય કહેવાય. પેલું તો સામાન્ય વિજય. ધર્મના બાહ્યાચાર પર એમણે પ્રબળ પ્રહાર કર્યા અને કહ્યું, ગુણેહી સાહુ અગુણેહી અસાહુ. 10 વૈકાલિક સૂત્રના 9મા અધ્યાયની 11મી ગાથાનું સ્મરણ કરો. બહુ સ્પષ્ટ વાત કરી પરમાત્માએ. સાધુ કોણ? તો ગુણોથી સાધુ થવાય છે. અને અસાધુ કોણ? અવગુણોથી અસાધુ થવાય છે. અર્થાત એમણે બતાવ્યું કે માત્ર માથું મુંડાવવાથી કશું થવાનું નથી. તમે જુઓ, બાહ્ય બાબતો ઉપર કેટલું બધો એમણે આઘાત કર્યો છે. એમણે કહ્યું કે સાધુતા એ તો ભીતરની પ્રક્રિયા છે. કદાચ બહાર વેશ બદલો, કદાચ બહાર તમે જુદી રીતે વર્તો, કદાચ બહાર તમે જુદા આચારો બતાવો, એનાથી નહીં ચાલે. સવાલ છે સાધુતા સાથે ભીતરનો. તમારા ભીતર સાથે કેટલું જોડાણ છે. કારણ એમણે બહુ મોટી વાત કરી. સાધુતા એ ભીતરની પ્રક્રિયા છે. અને એ જમાનામાં એમણે કેવી પ્રચંડ ક્રાંતિ કરી એનો વિચાર કરો. એમણે કહ્યું કે માત્ર માથું મૂંડવાથી શ્રમણ થવાતું નથી. ઓમનો જાપ કરવાથી બ્રાહ્મણ બની શકતો નથી. અને એથી આગળ વધીને કહ્યું કે અરણ્યમાં રહેવાથી કોઈ મુનિ થઈ જતો નથી. અને દર્ભના વસ્ત્રો પહેરવાથી કોઈ તપસ્વી થઈ જતો નથી. બહારની બધી બાબતો એ વ્યર્થ છે. કે તમે માત્ર માથું મૂંડાવો એટલે શ્રમણ નથી બની જતા. ઓમકારનો જપ કરો એટલે બ્રાહ્મણ નથી બની શકતા. વનમાં જઈને વસો એટલે તમે કંઈ મુનિ બની નથી જતા. અને દર્ભના વસ્ત્રો પહેર્યા, તમે દર્ભના વસ્ત્રો આપણે જાણીએ છીએ, માણસ તપ કરવા જાય ત્યારે દર્ભના વસ્ત્રો પહેરતો. એ દર્ભના વસ્ત્રો પહેરો એટલે તપસ્વી નથી બની જતા. ત્યારે શું કરવું જોઈએ? ક્રાંતિ એ હોળી નહોતી. ક્રાંતિ એ સર્જન હોય. જૂનાને બાળવાનું ખરું, પણ એની સાથે નવાનું સર્જન પણ ખરું. તો આ ક્રાંતિમાં એક નવું સર્જન આવે છે. જરા સૂક્ષ્મતાથી જુઓ. એમણે કહ્યું કે માણસ માથું મુંડાવવાથી શ્રવણ ન થાય તો શ્રવણ શેનાથી થાય? અને કેટલી અદ્ભુત વાત કરે છે. સમતાથી શ્રવણ થવાય. તમારા જીવનમાં સમતાનો સાક્ષાત્કાર થયો હોય તો તમે શ્રવણ થઈ શકો. માત્ર ઓમનો જાપ કરવાથી બ્રાહ્મણ ન થવાય, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય. રસ્તો પણ બતાવ્યો. સાચું બ્રાહ્મણ કોણ હોય? અરણ્યમાં રહીને માત્ર મુનિ ન બનાય. અરે તમે સાચા જ્ઞાનથી મુનિ બની શકો. અને દર્ભના વસ્ત્રો નહીં, તમારે શું ધારણ કરવાનું છે? તમે તપથી તપસ્વી બની શકો. અને કદાચ આજે પ્રત્યેક ધર્મના મૂળ તત્વનો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાને કેવો બાહ્યાચાર ઉપર પ્રહાર કર્યો છે અને બાહ્ય ઘટનાઓ ઉપર કેવો પરિવર્તન લાવ્યા છે. કેવી મહાન ક્રાંતિ છે આ. એમણે કહ્યું, શત્રુને હણે તે વીર, પણ શત્રુને મિત્ર બનાવે તે મહાવીર. અને એટલે સમાજને બતાવ્યું કે તમારી મિત્રતાના પ્રભાવથી તમારી શત્રુતાને દૂર કરો. એનાથી આગળ જુઓ પ્રચંડ ક્રાંતિ કેવી. કે એ જમાનામાં માણસ પ્રારબ્ધને ખોળે બેઠો હતો. નસીબમાં હશે તો મળશે એમ માનીને બેઠો હતો. પુરુષાર્થથી પરવારીને બેઠો હતો. એ સમયમાં એ ઈશ્વર પાસે, દેવ પાસે જઈને યાચના કરતો. પુત્રની યાચના કરે, સંપત્તિની યાચના કરે, ગરીબી દૂર કરવાની યાચના કરે. ભગવાને કહ્યું, યાચના નહીં,
યાચનાથી કશું ન મળે. અને એવી જ રીતે એનાથી આગળ જઈને કહ્યું કે દેવ ભલે મોટો હોય, ગમે એવું એનું સ્વર્ગ હોય, ગમે એવું એનું સ્વર્ગ હોય, પણ માણસથી કોઈ મોટું નથી. અને એનાથી પણ આગળનું એમનું વિધાન કેટલું મહાન ક્રાંતિકારી છે એ વિચાર કરો કે માણસ જો સાચી માનવતા રાખે તો દેવ પણ એના ચરણમાં રહે. આ માનવ ગૌરવનો કેવો મહિમા છે. આજે લોકો માનવ ગૌરવની વાત કરે એ અહીંયા છે. આજે દુનિયા નારી સશક્તિકરણની વાત કરે એ અહીંયા છે. આ ક્રાંતિમાં આજથી 2600 વર્ષ પહેલાં થયેલી આ ક્રાંતિમાં આજે સમાનતાની વાત કરીએ તો એ ક્રાંતિના મૂળ અહીંયા છે. ત્યારે એ વિચાર કરીએ કે માણસ જો માનવતા રાખે તો માણસના ચરણમાં દેવ પણ પડે એમ કહે છે. અને તો પછી માણસ કેવો હોય? આચારક સૂત્રમાં કહ્યું કે જેમણે કામનાઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે તે વસ્તુતઃ મુક્ત પુરુષ છે. પરિસ્થિતિ પલટાઈ. જે જમાનામાં એવું માનવામાં આવતું હતું કે જેવું આપણે દેહને કરીએ છીએ એવું દેવને કરીએ, યથા દેહે તથા દેવે. જે જમાનામાં દેહનો મહિમા હતો, બાહ્ય ભ્રમણ હતું, એ જમાનામાં પ્રભુ મહાવીરે આત્માનો મહિમા કર્યો. અને આત્મા અન્ય છે અને શરીર અન્ય છે. એ જમાનામાં ભગવાને કહ્યું અન્નો જીવો અન્નમ શરીરમ. આત્મા અન્ય છે અને શરીર અન્ય છે. અને એટલે જ એનો એમણે એક વિચાર આપ્યો. જ્યારે આત્માના કોઈ અસ્તિત્વની ઝાઝી ખેવના નહોતી એ સમયે એમણે કહ્યું કે વ્યક્તિએ તો દેહને વીંધીને મનને પાર જઈને આત્મા સુધી પહોંચવાનું છે. એટલે કે બહિરાત્મા, ત્યાંથી ચાલે તે અંતરાત્મા અને ત્યાંથી પહોંચે તે પરમાત્મા. આ રીતે આત્મધર્મનો પુરસ્કાર કર્યો એમણે. એક બીજી વ્યાપક દ્રષ્ટિ કે માત્ર પોતાની ચિંતા નહીં, મારું શિવ સ્વરૂપ નહીં પણ સૌનું શિવ સ્વરૂપ જુએ છે. અને એ દ્રષ્ટિકોણથી દરેક જીવોને આનંદમય સ્થિતિમાં જુએ છે. અને એટલે એમણે કહ્યું પૂતગલ દેહ, પૂતગલાનંદી બનવાને બદલે આપણે આત્માનંદી બનીએ. જગતમાં સહુ કોઈ પોતાના સુખની વાત કરતા હોય ત્યારે મહાવીરે કહ્યું ન મારું ન તમારું ન સંસારનું, જીવ માત્રનું અને પ્રકૃતિનું સુખ પણ વિચારો. એક સમતાના શિખરની વાત કરી, એક નિગ્રહની વાત કરી. એમણે કહ્યું કે તું પોતે પોતાનો નિગ્રહ કર, તું સ્વયં નિગ્રહ. નિગ્રહ સંયમિત જીવન, સંયમવાળું જીવન. તું પોતે તારા નિગ્રહથી તું સમસ્ત દુઃખોમાંથી મુક્ત થઈ જઈશ. તું જો તારી જાતનો નિગ્રહ કરીશ, તારી જાત પર સંયમ સાધીશ, તો તું જગતના કોઈ દુઃખ એ તારી પાસે આવી શકશે નહીં. અને એટલે એમણે કહ્યું ઉત્તરાધ્યયન સૂત્રમાં, જેમાં એમનો અંતિમ ઉપદેશ છે એમાં વાત કરી છે. એમણે માનવ ગૌરવની વાત કરી. મેં આપને કહ્યું તેમ અગાઉ માણસ નિયતિના સહારે, નસીબના સહારે, ભાગ્યના સહારે જીવતો હતો. ઈશ્વર પાસે જઈને યાચના જ કર્યા કરતો હતો. એ સમયે માણસને કહ્યું કે તારું પોતાનું પણ એક ગૌરવ છે અને તું જ તારો આત્મવિધાતા છે, તું જ તારો ભાગ્ય વિધાતા છે. અને એટલે કહ્યું કે એને માટેનો એક જ ઉપાય, જાતને જીતી લેવાથી સૌને જીતી શકાય. તારા આત્માનો વિજય મેળવ. એટલે કે
આત્મા દ્વારા આત્માને જુઓ તો પરમાત્મા બની શકશો. ચેતનના બે છેડા છે, એક છે આત્મા, બીજો છે પરમાત્મા. એક છે બીજ, આત્મા એ બીજ છે, અને પરમાત્મા એનો વિસ્તાર, એનું વૃક્ષ છે. અને એટલે જ એમણે કહ્યું કે આત્મામાં છુપાયેલા પરમાત્માના અંશોને આપણે શોધી અને એને વિકસાવીએ. કલ્પના કરો તમે કે જે સમયે પ્રાણીની હિંસા થતી હતી અને સહેજ થડકારો પણ નહોતો થતો, એ સમયે પ્રાણી હત્યાનો તો વિરોધ કર્યો. એ સમયે અપરિગ્રહની વાત કરી, ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવવાનું કહ્યું. એ સમયે એમણે આપણને એ પણ સમજાવ્યું કે આ વૃક્ષોમાં પણ જીવન છે, આ વનસ્પતિમાં પણ જીવન છે, એનો આપણે વિચાર કરવો જોઈએ. અને એનાથી આગળ જઈને જે જમાનામાં હિંસા એટલે માત્ર પ્રહાર માનવામાં આવતો, જે જમાનામાં હિંસા એટલે માત્ર આઘાત આપવો એને હિંસા કહેવાતી, જે જમાનામાં હિંસા એટલે કોકને વગાડવું, કોકને મારવો, કોકને કાપવો એ બનાતું હતું, ભગવાને આ હિંસા કેટલી ભયાનક છે અને સાથે કેટલી સૂક્ષ્મ છે એ પણ બતાવ્યું. ભગવાને કહ્યું કે તું કોઈના વિશે તારા મનમાં કટુ વિચાર, ખરાબ વિચાર, દ્વેષપૂર્ણ વિચાર કરે એ પણ એક પ્રકારની હિંસા છે. તમે જુઓ કે અહિંસાનું કેટલું વિરાટ આકાશ એમણે આપણને. એમણે આચારમાં અહિંસા, વાણીમાં સ્યાદવાદ, અનેકાંતવાદ, સામાની દ્રષ્ટિએ પણ વિચારવું, સામાની દ્રષ્ટિએ પણ જગતને જોવું, પિતા પુત્રની દ્રષ્ટિએ વિચારે, પુત્ર પિતાની દ્રષ્ટિએ વિચારે, સાસુ વહુની દ્રષ્ટિએ વિચારે અને વહુ સાસુની દ્રષ્ટિએ વિચારે તો જગતના કેટલા ક્લેશો દૂર થઈ જાય. એવી જ રીતે એ જમાનામાં, જે જમાનામાં મારો મત સૌથી સાચો અને તારો સાવ ખોટો, એવા વાદ વિવાદ ચાલતા હતા. અને એમાં જે પરાજિત થાય એ બીજાનો શિષ્ય બની જવું પડતું. એ જમાનામાં ભગવાને કહ્યું આ વાદ અને વિવાદ એ તો નિરર્થક છે. આ સત્યના તો ઘણા અંશો છે, ઘણા પાસા છે, ઘણા પહેલું છે. પૂર્ણ સત્યને પામવા માટે સામાન્ય વાતમાં પણ સત્ય હોઈ શકે એ વિચારીને આપણે ચાલવું જોઈએ. અને એમાંથી વિચારમાં એમણે અનેકાંતવાદ આપ્યો, સમાજમાં અપરિગ્રહ આપ્યો, ઓછામાં ઓછાથી જીવવું. આપણે જાણીએ છીએ પોતાને માટે ઓછામાં ઓછી વસ્તુઓની જરૂરિયાત, કારણ કે પરિગ્રહ એ હિંસાનું કારણ છે અને હિંસા હોય તો તમે ધર્મથી દૂર જાઓ છો. આ રીતે આ એક એવું અલૌકિક જીવન છે, એવું આશ્ચર્યકારી જીવન છે, એવું અનોખું અને અનુપમ જીવન છે કે જેમણે જગતમાં એક એવી પ્રચંડ ક્રાંતિ કરી કે જેની આપણે કલ્પના ન કરી શક્યા. આવા ભગવાનના જીવનનો આપણે વિચાર કરીએ, એમણે કરેલી ક્રાંતિનો વિચાર કરીએ અને આપણી જાતને પૂછીએ, ક્યાંક બદ્ધ તો બની ગયા નથી ને? વર્ધમાનના આ ઉપાસકો બદ્ધમાન તો થઈ નથી ગયા ને? ક્યાંક જૂના ચીલે ચાલતા આપણે ક્યાંક ખોવાઈ ગયા નથી ને? ક્યાંક નાની નાની બાબતોના વિવાદોમાં ખૂંપી ગયા નથી ને? ક્યાંક ભેદોમાં પહોંચી ગયા નથી ને? ક્યાંક પરિગ્રહનો મહિમા કરી બેઠા નથી ને? ક્યાંક વીરતાને ભૂલીને કાયરતાનો આશરો લીધો નથી ને? આ બધા વિશે આપણે પોતાની જાતને અને સમાજને પ્રશ્ન કરવો જોઈએ. અને જો એમાંથી બહાર આવીએ તો જ, જો આપણા જીવનમાં આ સઘળી વસ્તુ આવે તો જ આપણે મહાવીરસ્ય અમૃતસ્ય પુત્ર, મહાવીરના અમૃત પુત્રો બની શકીએ. અને નહીં તો આપ સૌ જાણો છો.